હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ। તો આપણે સવારના આપણે મોબાઈલમાં જોઈ લઈએ કેટલા વાગ્યા, તો 6:19 જેવું થયું છે, જોઈ શકો છો તમે। તો હવે આપણે નીકળી ગયા બહાર, મસ્ત આપણે નાહી લીધું છે। હવે આપણે સકલાને પાણી અને કુછ દાણા એવું નાખી દઈએ, તો તમે આગળ આગળ જોવો। તો આપણે દરવાજો પહેલાં ખોલશું, દરવાજો ખોલવો જ પડે, હું દરવાજો ખોલશું। અને પાણીનું હવે આપણે લઈ લીધું છે, મસ્ત પાણી બદલાવીને આપણે બીજું પાણી ભરીએ છીએ, મસ્ત ટાઢું ટાઢું માટલાનું પાણી। ભરાતા બહુ વાર લાગે, થોડોક વિડીયો લાંબો થઈ જાય એટલે તમને મજા નહીં આવે। અને મસ્ત આપણે ભરીને પાણી રાખી દીધું છે। અને હવે આપણે બાજરો થોડો ઘણો નાખી દઈએ, તો આપણે મસ્ત બાજરો નાખી દીધો છે। મસ્ત લોક બોક કરી દીધું છે, તો હવે ચકલા એની મેળાએ ખેલે છે। અને આપણા જીગાભાઈ કંઈક કરે છે, શા બનાવે છે, મોબાઈલમાં જોતા જોતા રેસીપી જોવાને બદલે શાનું જોઈ છે। મસ્ત હવે અમે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે। તો આ કંઈક આવું અમારું કટિંગ હોય છે ગુજરાતીનું। આ અમારા ચારી કોર આડા નાડા જ આવતા હોય। આપણે વ્હાઇટ એંગલમાં નાનો એવો થોડુંક લીધું છે, કેમ બાકી અમારું કટિંગ। તો આ અમે બપોરે લંચ નાસ્તો ભૂલાઈ ગયું, જો ખાવા બેઠા હતા, મને ખબર જ હતી। આ અમારે થોડુંક ઘટ્યું હતું, સેવ ટમેટાનું શાકથી પાછો વઘાર મારતા હતા। અને મસ્ત આપણે ગામમાં નીકળી જાય, કોકની મેગી ગાડી લઈને, આપણી પાસે તો હોય નહીં, એટલે આપણે જતા હતા મસ્ત, અને જતા જતા હતા બાજુમાં કોઈ દેખાય તો, કોઈ દેખાણું તો નહીં, મેગી ગાડી હતી, નીકળી જાય ટર। મસ્ત આપણે સાંજે પાન લેવા આવી ગયા સાદું આપણે, હા ભાઈ બનાવતા મારા સામું જોતા હતી કે હું ઓલા વિડીયો ઉતારે, હું કે હા તમને વાયરલ કરી દઈએ ને, સારું સારું એ લ્યો। તો મસ્ત આપણે પાન લીધું, અને અહીંયા સુધી આપણો વ્લોગ હતો, તો કેવો લાગ્યો તમે અમને કમેન્ટમાં કહેજો।